સુરત એરપોર્ટ સંકુલમાં ઓટો રિક્ષા ચાલકોના પ્રવેશબંધી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરત એરપોર્ટ સંકુલમાં ઓથોરિટીના ઓટો રિક્ષા લોકોને પ્રવેશબંધી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ અધ્યક્ષતામાં રિક્ષા ચાલકોના પ્રાણ પ્રશ્ન બાબતે વીઆર મોલની એરપોર્ટ સુધી રેલી યોજી। ત્યારબાદ એરપોર્ટથી ઓથોરિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ। છેલ્લા કેટલા દિવસોથી સુરત એરપોર્ટ ઓથોરિટી ખાતે રિક્ષા ચાલકોને જે પ્રવેશબંધી કરવામાં આવી છે એના વિરુદ્ધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના નીચે હેઠળ આજે અમે એરપોર્ટ ઓથોરિટીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। સામાન્ય માણસો રોજીરોટી માટે એમ તેમ રખડતા ત્યારે છેલ્લું એમની પાસે કોઈ રોજીરોટીનું સાધન હોય તો રિક્ષા છે। આ શહેરમાં 1.25 લાખ કરતાંથી વધુ રિક્ષા ચાલકો શહેરમાં રિક્ષા ચલાવતા હોય ત્યારે એ લોકોના રોજીરોટીના પ્રશ્ન બાબતે સુરત શહેર કોંગ્રેસ એરપોર્ટ ઓથોરિટીનો જે પરિપત્ર છે કે રિક્ષા ચાલકો પ્રવેશ નહીં કરો એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। વીઆર મોલ ખાતેથી અમે એરપોર્ટ ખાતે જવાના છે। 100 થી વધુ રિક્ષા ચાલકો છે અને 400 થી 500 અમારા કાર્યકર્તાઓ છે।